નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? પાર્ટ ઓફ સ્પીચના ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. પાર્ટ ઓફ સ્પીચના પ્રથમ ભાગમાં આપણે વોટ ઇઝ પાર્ટ ઓફ સ્પીચ, વોટ ઇઝ નાઉન એન્ડ ટાઈપ્સ ઓફ નાઉન વિશે વિગતવાર ચર્ચા કરી હતી. પાર્ટ ઓફ સ્પીચના પાર્ટ 2માં આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામ, વર્બ એટલે કે ક્રિયાપદ અને એડજેક્ટિવ એટલે કે વિશેષણ વિશે માહિતી મેળવી હતી. પાર્ટ 3માં આપણે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, કન્જક્શન એટલે કે સંયોજક વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે પાર્ટ ઓફ સ્પીચનો ભાગ 4 એટલે કે પાર્ટ 4 સમજીશું, જેમાં આપણે પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવ, જેને કે સ્થિતિસૂચક શબ્દ પણ કહે છે, અને ઇન્ટરજેક્શન્સ એટલે કે ઉદ્ગારવાચક શબ્દો વિશે સમજૂતી મેળવીશું. સૌપ્રથમ આપણે જોઈએ પ્રેપોઝિશન્સ. પ્રેપોઝિશન્સ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો સ્થિતિસૂચક શબ્દો. સ્થિતિસૂચક શબ્દો એટલે કે કર્તા એટલે કે નાઉન કે પ્રોનાઉન શું કરે છે, કઈ જગ્યાએ છે, એ લોકોની જે સ્થિતિ આપણને દર્શાવે એ સ્થિતિસૂચક શબ્દો એટલે પ્રેપોઝિશન. પોઝિશન એટલે જગ્યા. અહીં આપેલી એની અંગ્રેજી વ્યાખ્યા જોઈએ કે પ્રેપોઝિશન્સ આર ધ વર્ડ્સ ધેટ એક્સપ્રેસ a relationship between a noun or pronoun and another part of the sentence. Prepositions એ એવા શબ્દો છે કે જે કર્તાનો વાક્યના અન્ય ભાગ સાથે શું સંબંધ છે તે દર્શાવે છે. ટૂંકમાં પ્રેપોઝિશન્સ એટલે સબ્જેક્ટ એટલે કે નાઉનની જે સ્થિતિ દર્શાવે, જગ્યા બતાડે તે પ્રેપોઝિશન્સ. જો હું એમ કહું કે દિવ્યા ઘરની અંદર બેઠી છે, તો સબ્જેક્ટ એટલે કે કર્તા કોણ છે? દિવ્યા. એની સ્થિતિ શું છે? એ ક્યાં છે? ઘરની અંદર. તો આ જે અંદર છે એ સ્થિતિસૂચક શબ્દ છે, જેને આપણે પ્રેપોઝિશન કહીએ છીએ. સ્થિતિસૂચક શબ્દ એટલે પ્રેપોઝિશન. કેટલાક ઉદાહરણો દ્વારા આપણે એની સ્પષ્ટ અને વિશેષ સમજૂતી મેળવીએ. અહીં આપ જોઈ શકો છો કે એક છોકરો દડાની પાછળ છે. એની સ્થિતિ શું છે? દડાની પાછળ. પાછળને અંગ્રેજીમાં શું કહેવાય? બિહાઇન્ડ. અ બોય ઇઝ બિહાઇન્ડ ધ બોલ. એટલે બિહાઇન્ડ શું થયું? પ્રેપોઝિશન થયું. અન્ય ઉદાહરણ જોઈએ બિટવીન. બિટવીન એટલે કે બેની વચ્ચે. અહીં બાળક ચિત્રમાં બે દડાની વચ્ચે છે. એની સ્થિતિ શું છે? વચ્ચેની. એટલે વચ્ચે માટે શબ્દ વપરાય છે બિટવીન. તેવી જ રીતે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે સામે. તો અહીં બાળકની સ્થિતિ શું છે? કે દડાની સામે છે. અ બોય ઇઝ ઇન ફ્રન્ટ ઓફ બોલ. અન્ય ઉદાહરણ જોઈએ. અહીં બાળક દડાની ઉપર તો છે, પણ દડાને અડોઅડ ઉપર નથી. બાળકની સ્થિતિ શું છે? દડાની ઉપર, પણ અડોઅડ નહીં. એને શું કહેવાય? અબોવ. તો અબોવ એ પ્રેપોઝિશન છે. અ બોય ઇઝ અબોવ ધ બોલ. અન્ય ઉદાહરણ જોઈએ. અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો કે બાળક એ બોક્સની અંદર છે. એની સ્થિતિ શું છે? બોક્સની અંદર. અંદર એટલે ઇન. તો ઇન શું છે? પ્રેપોઝિશન. અ બોય ઇઝ ઇન ધ બોક્સ. લેટ્સ સી એન અનધર એક્ઝામ્પલ. આ ચિત્રમાં બાળક દડાની નીચે છે. એની સ્થિતિ શું છે? દડાની નીચે. નીચે એટલે કે અંડર. તો અંડર એ શું છે? પ્રેપોઝિશન. અ બોય ઇઝ અંડર ધ બોલ. અન્ય ઉદાહરણ જોઈએ. અહીં ચિત્રમાં આપ જોઈ શકો છો કે બાળક એ દડાની બાજુમાં છે. બાળકની સ્થિતિ શું છે? બોલની બાજુમાં છે. તો બાજુમાં એ પ્રેપોઝિશન કહેવાય, જેના માટે અંગ્રેજી શબ્દ વપરાય છે beside. A boy is sitting beside the ball. Let's see another example. અહીં બાળક દડાની નજીક છે. બાળકની સ્થિતિ શું છે? દડાથી નજીક. નજીક માટે અંગ્રેજી શબ્દ વપરાય near. A boy is near the ball. આ એક્ઝામ્પલમાં બાળક દડાની ઉપર છે, અડોઅડ ઉપર છે, એટલે on. A boy is on the ball. On શું છે? પ્રેપોઝિશન છે. બાળ મિત્રો, હવે આપણે પાર્ટ ઓફ સ્પીચનો અંતિમ ભાગ એટલે કે ઇન્ટરજેક્શન્સ
જોઈએ ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દો. અહીં આપેલી તેની વ્યાખ્યા સમજીએ. ઇન્ટરજેક્શન ઇઝ અ વર્ડ વિચ એક્સપ્રેસ સમ સડન ફિલિંગ એટલે લાગણી. ઇન્ટરજેક્શન એ એવા ઉદ્ગારવાચક શબ્દો છે કે જે આપણને અચાનક લાગણીઓથી ઉદ્ભવેલા હોય. ઇન્ટરજેક્શન્સ એટલે કે ઉદ્ગારવાચક શબ્દોને કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. વર્ગખંડમાં તમે અભ્યાસ કરતા હો, વાતો કરતા હો અને અચાનક શિક્ષક આવે તો તમે શું પ્રતિભાવ આપશો? એવું કરશો ને, એકબીજાને ચૂપ રહેવા માટે કહેશો. એવી જ રીતે જો અચાનક ગણિતના સાહેબ તમને કોઈ દાખલો 100 વાર ગણવા આપી દે તો તમારા મોઢામાંથી શું નીકળશે? ઓ નો! અરે ભગવાન! તો આ જે ઓ નો છે, જે સડન તમારા ઉદ્ગારવાચક શબ્દો છે, તેને ઇન્ટરજેક્શન્સ કહેવાય, એટલે કે ઉદ્ગારવાચક શબ્દો. બાળમિત્રો, આપ સૌ વોટ્સઅપથી પરિચિત જ હશો. એમાં ઉપયોગમાં આવતા આ નાના નાના સ્માઇલીઝ એ બીજું કંઈ નહીં પણ ઉદ્ગારવાચક શબ્દો જ છે. તમે ગુસ્સામાં હોવ, હસતા હોવ, રડતા હોવ, દુઃખી હોવ, આ બધા જ પ્રકારના ઉદ્ગારવાચક શબ્દો ચિહ્નો રૂપે એમાં આપેલા હોય છે, જેને આપણે ઇન્ટરજેક્શન્સ એટલે કે ઉદ્ગારવાચક શબ્દો કહીશું. તો બાળમિત્રો, અહીં આપણા પાર્ટ ઓફ સ્પીચના 8 ભાગ પૂરા થાય છે. આપ જોઈ શકો છો તે રીતે એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ, કંજક્શન એટલે કે સંયોજક, નાઉન એટલે કે સંજ્ઞા, પ્રોનાઉન સર્વનામ, પ્રેપોઝિશન સ્થિતિસૂચક શબ્દો, વર્બ એટલે ક્રિયાપદ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દો. તો બાળમિત્રો, અહીં પાર્ટ ઓફ સ્પીચ જે ટોપિક છે એ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું આપ સૌ તેને સમજ્યા હશો. વારંવાર પુનરાવર્તન કરતા રહેશો જેથી આપને કોન્સેપ્ટ ક્લિયર થાય.